સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલા પેરેડાઇઝ કોમ્પ્લેક્સમાં સ્માર્ટ મીટરના કારણે વીજ પુરવઠો બંધ થવા અંગે નાગરિકોએ આક્ષેપ કર્યા છે। ગઈકાલે બપોરે 3 વાગ્યાથી કલાકો સુધી વીજળી ગુલ રહી અને જેને કારણે 84 ફ્લેટના રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો પડ્યો હતો। ત્યારે નાગરિકોએ જણાવ્યું છે કે સ્માર્ટ મીટરના ફોલ્ટને કારણે વારંવાર લાઇટ જતી રહે છે અને તેઓ સતત હેરાન થઈ રહ્યા છે। સાથે સાથે વીજ કંપનીની વાત કરતા યોગ્ય જવાબ પણ મળ્યા નથી, જેને લીધે નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો। કયો વિસ્તાર છે અને શું આખો મામલો શું છે ને શું કહેવું? આ મકરપુરા એરપોર્ટ સ્ટેશનની પાછળ છે વિસ્તાર પેરેડાઇઝ પાલમ, અને સ્માર્ટ મીટરના કારણે 3 વાગ્યાથી અમારા જે રહીશો છે બી ટાવરના જે 84 ઘર આવેલા છે એ હેરાન થઈ રહ્યા છે 3 વાગ્યાના, અને હેરાન એટલે એટલા બધા હેરાન થઈ ગયા જેની કઈ હદ છે નહીં। જે રીતના સ્માર્ટ મીટરની વાત કરવામાં આવે છે, શું કહેવા માંગો છો? ડિજિટલની નામે જે સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સ્માર્ટ મીટર કરો, 1 જ મિનિટમાં ચાલુ કરો। અમારું એક જ વસ્તુ છે, જે સરકારી ખાતાવાળા છે અને એના સિવાય જે બી સરકારી અધિકારીઓ છે, પહેલા સ્માર્ટ મીટર એમની ત્યાં લગાવો, પછી અમારા ત્યાં લગાવો, નહીં તો અમારા સ્માર્ટ મીટર જોઈતા છે નહીં। કેટલા વાગ્યાથી લાઇટ નહીં? તમે જ્યારે જીબીને કોન્ટેક્ટ કર્યું ત્યારે શું કહેવામાં આવ્યું? અમારે 3 વાગ્યાથી લાઇટ નથી। અમારે નાની મોટું જે હતું પ્રોબ્લેમ એ અમે લોકોએ ક્રિએટ કર્યું, જેબીમાં ફોન કર્યો, જેબીમાં ફોન કર્યા પછી ત્યાંથી કહેવા લાગ્યા કે ટૂંક જ સમયમાં જેબી વાળા આવશે, પણ એના કલાક 1.5 કલાક પછી જેબી વાળા છે ને શું બનાવ્યું? આ મકરપુરા વિસ્તાર છે, એરપોર્ટ સ્ટેશનની પાછળ હવેલીથી અંદર પેરાડાઇઝ પાલમ બી ટાવર। હવે કેટલા વાગ્યાથી લાઇટ નહીં? હવે લાઇટ 3 વાગ્યાથી ગઈ છે અને અમને કંઈક જાણકારી છે નહીં। અમે અમારો ઇલેક્ટ્રિશિયન બોલાવ્યો તો અમે તપાસ કરાવડાવી, પણ એમને કીધું કે અમારું કામ નથી, જેબીનું કામ છે। તમે જીબીમાં જ્યારે સંપર્ક કર્યો ત્યારે ત્યાંથી શું કીધું? જેબીમાં સંપર્ક કર્યો તો એમને એવું કીધું કે અમારા અધિકારી હમણાં આવશે અને જોશે, પણ એ આવીને જતા રહ્યા અને પછી ત્યાંથી પછી કોઈ છે નહીં। પછી પાછો કોલ કર્યો અમે તો એમને એવું કીધું કે તમારું બિલ ભરાયું નથી, પણ બિલ નથી ભરાયું તો એની અમારી પાસે કોઈ જાણકારી નથી। આજે આપણે સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ, એમાં પણ આપણું રિચાર્જ પૂરું તો 3 દિવસ પહેલા નોટિફિકેશન આપણી પાસે આવે છે કે રિચાર્જ પૂરું થાય છે, પણ કરાવીએ તો તૈયારીમાં એ પણ થઈ જાય છે। આજે બિલ ભર્યા પછી પણ અમે 3 કલાકથી હેરાનગતિનો સામનો કરીએ છીએ અને અમારે 14 માળની બિલ્ડિંગ છે, નાના બાળકો છે, બુઝુર્ગો છે, બધા જ છે, એમને કેટલી હેરાનગતિ 14 માળ આજે ઉતરવો ચડવો। જે સરકારી અધિકારીઓ છે તમે એમને જઈને પૂછો કે અમે એ કરીએ છીએ એમ, કે એમના ઘરે પણ તમે સ્માર્ટ મીટર નખાવો પછી અમારા ઘરે નાખો, નહીં તો પછી પહેલા અમારા ત્યાંથી પણ કાઢો અને એમના ત્યાં તમે સ્માર્ટ મીટરો નાખો। સ્માર્ટ મીટરને લઈને